विद्यार्थी मित्रों, अगाऊ आपणे स्वाध्याय 2.3 एनी चर्चा आपणे पूरी करी छे। हवे त्योथी आपणे एक स्टेप आगळ एटले स्वाध्याय 2 अने स्वाध्याय 2 ना उदाहरण आपणे गणी काढीए एटले आ एक टूंकू चेप्टर आपणुं पूरुं थई जाय छे। हवे अहींया जोजो मित्रों, बंने चेप्टर गण होय विधेय होय, अहींया तमारे गुण मेळववा खूब सरळ पड़े छे अने खूब सरलताथी गुण मळे एवुं छे। हवे तमे अहींया जुओ मित्रों के 0 लेस और इक्वल टू 3 अने अहींया शुं छे 3 लेस और इक्वल टू 10। एनो मतलब आपणी एक्स नी किंमतो क्योथी क्यो थई 0 थी 10। ए रीते अहींया पण एक्स नी किंमतो जो 0 थी 2 अने 2 थी 10 एटले डायरेक्ट बोलो तो क्योथी क्यो छे 0 थी 10। हवे आम तो डायरेक्ट एक किंमत जोईने लखी नाखो चाले, पण आपणे समज माटे मित्रों थोड़ी 2-4 किंमतो लखीए। हवे जो x बराबर 0 होय तो fx बराबर एक्स स्क्वेर बराबर 0 नो स्क्वेर बराबर 0। जो x बराबर 1 होय तो fx बराबर एक्स स्क्वेर बराबर 1 नो स्क्वेर बराबर 1। x बराबर 2 तो fx इक्वल टू एक्स स्क्वेर इक्वल टू 2 नो स्क्वेर इक्वल टू 4। x इक्वल टू 3 होय तो fx बराबर एक्स स्क्वेर बराबर 3 नो स्क्वेर बराबर 9। फरी x बराबर 3 लईए मित्रों। x बराबर 3 होय तो तमने हूँ समझावुं छुं 3x तो 9। जो मित्रों तमारी किंमत 0, 1, 2 अने 3 x बराबर 0, x बराबर 1, x बराबर 2, x बराबर 3 होय तो fx बराबर शुं लेवाय एक्स स्क्वेर। एटले 0, 1, 2, 3 माटे शुं लीधुं fx बराबर एक्स स्क्वेर। हवे बीजું विधेय आवे 3 થી 10, 3 अथवा 3 થી मोटी अने 10 अथवा 10 થી नानी किंमत होय तो fx नी किंमत शुं लेवाय 3x। एटले अहींया शुं लीधुं 3x डैश 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 बधी नहीं लखवानी। जो x बराबर 10 होय तो fx बराबर 3x बराबर 3 इंटू 10 बराबर 30। हवे आ तो मित्रों तमने आराम थी आवड़े। आम ज सीधी लीटी दोरो एटले अहींया दाखलो गणाई जाए। तो जो मित्रों पछी हूँ तमने कहूं तमे खाली एटलू लखाण लखशो तो पूरा गुण मळशे, पण हाल मारे तमने समजावुं छे। तो हवे अहींया ध्यानथी जुओ के अहीं एक्स नी किंमतोनो गण बराबर 1, 2, 3 अप टू 10। अहीं fx नी किंमतोनो गण इक्वल टू सॉरी अहींया 0 आवशे 0 थी 10 छे तो 0, 1, 4, 9, 30। 0, 1, 4, 9, 13। तो हवे जुओ मित्रों
0 1 2 3 up to 10. Zero, 1, 4, 9 up to 30. तो आ x आ fx. चलो x 0 तो fx 0, x1 1 2 4 3 9 10 13. तो આપણે લખીએ કે અહીં આપેલ સંગતતા કેવી થઈ મિત્રો? 1 1 છે માટે સંબંધ f એ વિધેય છે. આપણો નિયમ કે એક એક સંગતતા હોય અનેક એક સંગતતા હોય તો f એ વિધેય બને. હવે અહીંયા જુઓ મિત્રો, જો x બરાબર 0 તો gx બરાબર x સ્ક્વેર બરાબર 0 નો સ્ક્વેર બરાબર 0. x બરાબર 1 હોય તો gx બરાબર x સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર બરાબર 1. x બરાબર 2 હોય તો gx બરાબર x સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર બરાબર 4. એ જ રીતે મિત્રો x બરાબર ફરી 2 લો તો x બરાબર 2 માટે બંને મૂલ્યો લેવાય. fx બરાબર x સ્ક્વેર અને gx બરાબર x સ્ક્વેર અને 2 માટે શું લેવાય? gx બરાબર 3x લેવાય. અને હવે એ રીતે જો x બરાબર 10 હોય તો gx બરાબર 3x બરાબર 3 into 10 બરાબર 30. આ જોતા રહો મિત્રો, જ્યારે આ દાખલો પરીક્ષામાં પૂછાય તો તમે ખાલી 3 નું જ મૂલ્ય શોધો. 3 માટે x સ્ક્વેર અને 3 માટે 3x, એટલે અહીંયા x બરાબર 3 માટે બંને મૂલ્યો સરખા મળે છે માટે વિધેય થઈ જાય. અહીંયા 2 માટે બંને મૂલ્યો સરખા મળતા નથી માટે વિધેય થાય નહીં. હવે જુઓ મિત્રો, આગળ ગણતરી લખો છો, ધ્યાન રાખજો. હવે પેલું લખાણ આમાં ઉપયોગમાં લઈ લઉં છું. એ લખાણ જે છે તમે આ પહેલો ભાગ લખી રહ્યા તો બીજા ભાગને અહીંયા ઉપયોગમાં લઉં. તો ચલો પહેલી x ની કિંમતો ક્યોથી કયો? 0 થી 10. ચલો gx ની કિંમતો લખાવો. તો 0 1 4 6 up to 10. તો આ મિત્રો x ની કિંમતો 0 1 2 up to 10. સામે gx ની કિંમતો જોતા રહેજો 6 up to 10. હવે તમે જુઓ x0 તો g0, x1 તો g1, x બરાબર 2 તો g ની બે કિંમતો મળી. 2 એ મળે અને 4 એ મળે. 2 માટે 4 પણ મળે અને 2 માટે 6 પણ મળે અને 10 માટે તો 30 બરોબર છે. તો આ સંગતતા કેવી થઈ મિત્રો? આ સંગતતા એક અને એક થઈ ગઈ ને?
એક સામે એકથી વધારે ઘટક એટલે આપેલ સંગતતા કેવી થઈ? એક અનેક. અને મિત્રો આપણે શરૂઆતમાં લખ્યું છે કે એક અનેક સંગતતા વિધેય કહેવાય તો ના. તો એક એક સંગતતા અનેક એક સંગતતા વિધેય છે, પણ એક અનેક અનેક સંગતતા વિધેય છે નહીં. એટલે અહીંયા તમારું વિધેય જી છે એ સંબંધ જી છે એ વિધેય બનશે નહીં. લખી નાખો. એટલે તમારે અહીંયા શું કરવાનું મિત્રો? સરળ ભાષામાં જુઓ, ફરી એકવાર જુઓ કે અહીંયા તમારા બે ટુકડા થતા હોય, આ કાયમી યાદ રાખજો મિત્રો. આ બે ટુકડા થતા હોય તો આ બંને કિંમતો માટે ચેક કરવાનો, આનો છેડો કેટલો મળે અને આની શરૂઆત કેટલી મળે. જો આ બંને મૂલ્યો સરખા મળી જાય તો વિધેય, અને એ બે મૂલ્યો સરખા ના મળે તો એ વિધેય કહેવાશે નહીં. એટલે આનો દાખલો ટૂંકમાં આ રીતે લખાય કે અહીંયા તમે પહેલામાં લખો કે અહીં x બરાબર 3 માટે fx બરાબર 9 અને x બરાબર 3 માટે fx બરાબર 9 છે, માટે આપેલ સંગતતા 1 1 છે, માટે વિધેય છે. ટૂંકમાં અહીંયા રીતે લખવાનું કે અહીં x બરાબર 2 માટે gx બરાબર 4 છે અને x બરાબર 2 માટે gx બરાબર 6 છે, માટે આપેલ સંગતતા, કારણ કે જો આ મૂલ્ય તો કેવું છે? એક જ, પણ સામે મૂલ્ય કેવું મળ્યું? એક અનેક છે, માટે આપેલ સંગતતા વિધેય બને નહીં. એટલું ટૂંકું લખો તો પણ ચાલે. આટલું ડિટેલમાં લખવું જરૂરી નથી. તો જુઓ મિત્રો, હવે આપણે એક જેવા બે દાખલા છે, અગાઉ પણ આપણે વાત કરી છે મિત્રો 2.3માં. એમાં પ્રદેશ અને વિસ્તાર શોધ્યા છે. જો મિત્રો આપણે એક વસ્તુ નોંધવાની કે પ્રદેશ કે તો x નું મૂલ્ય મેળવવાનું અને વિસ્તાર કે તો fx નું મૂલ્ય મેળવવાનું. તો હવે જુઓ મિત્રો, અહીં છેદ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ વિધેય fx વ્યાખ્યાયિત બને. જો મિત્રો, એ તો તમે જાણો છો કે છેદ 0 હોય મિત્રો, છેદ 0 ચાલે ના. કોઈ પણ ગુણોત્તર ક્યારે વ્યાખ્યાયિત થાય? a upon b ને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો છેદ 0 ચાલે નહીં. તો હવે જુઓ મિત્રો, અહીં છેદ નોટ ઇક્વલ ટુ 0 જોઈએ તો x² -8x +12 નોટ ઇક્વલ ટુ 0 જોઈએ. ડાયરેક્ટ અવયવ પાડવાની છૂટ, પણ અત્યારે હું અવયવ લખું છું. x કોમન, -2 કોમન, માટે x -6 x -2 નોટ ઇક્વલ ટુ 0, માટે x -6 અને x -2 બંને 0 થાય ને મિત્રો. અહીંયા અને આવે અથવા ના આવે. તમે એમ ના લખી શકો કે આ અથવા આ 0 ના હોય. મિત્રો, કોઈ પણ ગુણાકાર 0 ક્યારે ના થાય? બંને મૂલ્યો 0 ના હોય તો. એનો મતલબ x ની કિંમત શું ના લેવાય? તો x ની કિંમત 2 અને 6 ના લેવાય. બાકીની કોઈ પણ કિંમત તમે લઈ શકો. તો મિત્રો, જનરલી આપણો ગણ કયો? વાસ્તવિક સંખ્યા ગણ. એનો મતલબ અહીં x ની કિંમતોનો ગણ, તો મિત્રો એ થાય આખે આખો r ગણ. પણ 2 અને 6 ના લઈ શકો. કેમ? કારણ કે 2 લેવા જાઓ
तो जो मित्रों x बराबर 2 आमा मूको, तमे x बराबर 2 मूको तो शू थाय 2 नो स्क्वेर 8 इंटू 2 प्लस 12 तो 0 थी जाए। तमे x बराबर 6 मूको तो 36 0 थी जाए। एटले आ बे किंमतो तमे लो 2 અને 6 तो छेद 0 थाय अने छेद 0 थाय तो विधेय व्याख्यायित थाय ना। तो आपणो जवाब के माटे विधेयनो प्रदेश गण बराबर r माइनस 2 6 है। आ मित्रों आपणो दाखलो पूरो। जो छेद नॉट इक्वल टू 0 थवो जोईए, वर्गमूल होय अंशमां वर्गमूल तो ग्रेटर और इक्वल टू लेवू पड़े, छेदमां वर्गमूल होय तो खाली ग्रेटर देन 0। ए बधुं तमे जाणो छो तो लखी नाखो मित्रों। हवे ईनो ए दाखलो आ रे तो एने आपणे गणवानी शरूआत कर दी। एक्स स्क्वेर माइनस 5x प्लस 4 तो 4x माइनस x प्लस 4 4 1 4 4 1 4 4 1 1 तो जवाब शू आयो 1 4 1 4। एटले के तमे x नी किंमत कोई पण लई शको सिवाय 1 અને 4, 1 અને 4 सिवायनी कोई पण वास्तविक संख्या ए तमारो प्रदेश गण होई शके। एटले तमारे r गणमांथी ए किंमतने शुं करवानी रहेशे, बाद लखी नाखो। तो जो मित्रों धीरे धीरे आपणे एक एक मुद्दा पर आगळ वधीए छे। हवे आपणे मुद्दो लईए छे विधेयनो प्रदेश अने विधेयनो विस्तार। जे आपणे स्वाध्याय 2.3 में आवा दाखलानी चर्चा आपणे करी छे मित्रों। तो प्रदेश अने विस्तार, तो मित्रों विधेयनो प्रदेश शोधवो होय तो x नी किंमतोनो गण शोधवो पड़े अने विस्तार शोधवो होय तो fx नी किंमतोनो गण शोधवो पड़े। तो हवे मित्रों आपणे आवो दाखलो तो अगाऊ गण्यो छे के जो अहीं x माइनस 1 नु मूल्य 0 अथवा 0 थी मोटू होय तो ज वर्गमूल मळे अथवा शोधी शकाय। जो तो मित्रों ध्यान थी समझो, आ लीटीए तमारी समझ माटे लखूं छुं। आ लीटी परीक्षा में लखवी जरूरी छे नहीं। वर्गमूल होय तो वर्गमूलनी अंदरनु पद, जो तो मित्रों वर्गमूल होय तो वर्गमूलनी अंदरनु पद 0 अथवा 0 करता मोटू होय जो अंशमां होय तो। अने मित्रों वर्गमूल वाळुं पद छेदमां होय तो छेद 0 होय खरा ना। तो पछी तमारे शू लखवानुं के x माइनस 1 नु मूल्य 0 करता मोटू छे। तो पछी अहींया शू लखाय मित्रों के x माइनस 1 ग्रेटर और इक्वल टू 0 तो x ग्रेटर और इक्वल टू 1 माटे अथवा अहींया आपणुं काम तो जो के पती जशे। तो अहीं एक्स नी किंमतोनो गण, जो मित्रों आकृति समझवा माटे आम जीए तो प्लस इन्फिनिटी, आम जीए तो माइनस इन्फिनिटी अने आ आपणुं मूल्य 1। तो मूल्य केवुं लेवानुं छे
एक अथवा एक करता मोटू आ रीते मित्रों અને એક અથવા એક કરતા મોટું એટલે એની કિંમતોનો ગણ લખો તોય ચાલે અને અંતરાલ લખો તોય ચાલે તો એ કેટલો થાય 1 થી ઇન્ફિનિટી માટે fx નો પ્રદેશ ગણ બરાબર સંવૃત અંતરાલ 1 થી ઇન્ફિનિટી। આ પહેલો પ્રશ્ન પૂરો મિત્રો। અહીંયા તમારે એક જ નિયમ કે વર્ગમૂળ હોય તો વર્ગમૂળની અંદરનું પદ 0 अथवा 0 કરતા મોટું હોય એટલે આ લીટી ના લખો તો ચાલે પણ ડાયરેક્ટ અહીંથી શરૂઆત કરીને x ની કિંમતો મળી ગઈ। હવે આગળ વધો। હવે fx લઈએ કે અહીં x કેવો મિત્રો અહીંયા x - 1 કેવા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0। હવે આની જગ્યાએ શું લાવો fx તો મિત્રો આની જગ્યાએ fx લાવવું હોય તો એનું શું લઈ લો બંને બાજુ વર્ગમૂળ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો આ બની ગયો fx અને 0 નું વર્ગમૂળ 0 તો અહીં fx ની કિંમતોનો ગણ બરાબર અને એ જે ગણ મળ્યો એ શું બની ગયો મિત્રો fx નો વિસ્તાર ગણ। x ની કિંમતોનો ગણ એ પ્રદેશ બને અને fx ની કિંમતોનો ગણ એ તમારો વિસ્તાર ગણ બને। તો પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી અને આ 0 તો 0 अथवा 0 થી મોટા એટલે આ ભાગ થશે મિત્રો। આકૃતિ બરાબર સમજજો એટલે ભૂલ ના થાય। તો અહીંયા તમારી કિંમતો શું લખાય 0 થી ઇન્ફિનિટી તો અહીંયા આપણો પ્રદેશ ગણ 1 થી ઇન્ફિનિટી થાય અને વિસ્તાર ગણ શું થયો 0 થી ઇન્ફિનિટી। હવે મિત્રો 0 થી ઇન્ફિનિટી છે આ તો એક સમજવા માટે મિત્રો એને બીજી ભાષામાં લખવું હોય તો r પ્લસ योग 0 પણ લખી શકાય। આ યાદ રાખજો મિત્રો કાયમી માટે 0 થી ઇન્ફિનિટી નો વિવૃત સંવૃત અંતરાલ છે સોરી સંવૃત વિવૃત અંતરાલ છે એને બીજા શબ્દોમાં લખવું હોય તો બધી ધન વાસ્તવિક કિંમતોનો ગણ તો ખરો અને વધારામાં શું આવે 0 તો આ બે સંકેતો કાયમી માટે એક છે। પરીક્ષામાં તમે ગમે તે સંકેત આપ્યો તમને ખબર પડવી જોઈએ મિત્રો 0 अथवा 0 થી મોટી તમામ સંખ્યાઓનો ગણ એને બીજા સંકેતમાં કહેવું હોય તો r પ્લસ योग 0 તો આ તમારો દાખલો લખાઈ ગયો। હવે જો મિત્રો અહીં x belongs to r માટે x - 1 belongs to r થાય। એટલે કે મિત્રો અહીંયા જો અહીંયા આપણો બાદ આવ્યો મિત્રો કોઈ કે અહીંયા સાહેબ x belongs to r કેમ ના લખ્યા તો અહીંયા મિત્રો x belongs to r એટલા માટે ના લખાય કે ધારો કે તમે x ની કિંમત 0 લો મિત્રો x ની કિંમત 0 લો તો વર્ગમૂળમાં શું આવે -1 અને -1 નું વર્ગમૂળ લઈ શકાય તો ના એટલે અહીંયા x ની કિંમતો ઉપર પ્રતિબંધ આવે જ્યારે અહીંયા મિત્રો તમારે x ની જે કિંમત લેવી હોય લો અહીંયા x ની કિંમત ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ આવે નહીં કારણ કે માનાક છે કોઈ પણ સંખ્યા લેશો r ગણની તો માનાક શોધી શકાય તો એનો મતલબ માટે x ની કિંમતોનો ગણ એ થઈ ગયો r માટે f નો प्रदेश गण बराबर r। हवे जो मित्रों
x બિલોંગ્સ ટુ કેવા r. હવે મિત્રો એની અંદરથી કોઈ પણ એક ઘટક બાદ કરો તો એ શું રહે r નો r. કોઈ પણ સંખ્યા હોય એમાં એક ઉમેરો કે એક બાદ કરો એ કિંમત કયા ગણમાં આવવાની r ગણમાં. ધારો કે 5 છે x ની કિંમત તો 5 છે તો 5 માંથી એક બાદ કરો તો 4, એક ઉમેરો તો 6, પણ 4 અને 6 બંને તો કયા ગણમાં આવવાના r. આપણે શું જોઈએ છે હવે x ઉપરથી fx, તો આપણે મિત્રો x ની જગ્યાએ fx લેવા છે, ધ્યાન રાખજો. તો હવે માનાક લો મિત્રો. તો માનાક લો એટલે અહીંયા શું લખાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કારણ સમજવા માટે લખો, સમજવા માટે કે માનાકનું મૂલ્ય 0 અથવા 0 કરતા મોટું હોય છે. કારણ કે માનાક કોઈ દિવસ 0 અથવા 0 કરતો નાનો હોઈ શકે ના. તો આ તો fx થઈ ગયા. તો અહીં fx ની કિંમતોનો ગણ એટલે મિત્રો હાલ આપણે લખ્યો આલેખ. અહીંયા હાલ આકૃતિ દોરી હતી કે આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ અને આ 0. તો આપણે જોઈએ છે 0 થી મોટી કિંમતો માટે f નો વિસ્તાર ગણ બરાબર સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટિવ લખો તોય ચાલે, અથવા બીજા શબ્દોમાં r પ્લસ યોગ 0 લખો તો પણ ચાલે. એટલે બે દાખલા કમ્પેર કરતા જજો, તમને લાગશે એક જ જેવા કે સાહેબ અહીંયા વર્ગમૂળ હતું તો આવું લખ્યું, અહીંયા માનાક હતો તો બિલોંગ્સ ટુ r લખ્યો. પણ મિત્રો એ આપણી સમજ છે કે અહીંયા ચલો x ની જે કિંમત લેવી લો. ચલો 0 લો તો 0 - 1 એટલે 1, 1 લો તો 1 - 1 0, 2 લો તો 2 - 1 1, -1 લો તો -1 -1 -2 નો માનાક 2. એટલે તમને દરેક કિંમત અહીંયા મળે. એટલે અહીંયા x બિલોંગ્સ ટુ r હોય મિત્રો. માનાક આવે એટલે x બિલોંગ્સ ટુ r જ હોય. પણ વર્ગમૂળ આવે એટલે અહીંયા ચલો 0 લો તો 0 લો તો 0 - 1 એટલે -1. તો -1 નું વર્ગમૂળ r ગણમાં મળે ખરું, કારણ કે વાસ્તવિક કિંમતો લેવાની છે. એટલે અહીંયા માઇનસ કિંમત આવે એ ચાલે નહીં. એટલે આપણે સ્પષ્ટ લખ્યું કે વર્ગમૂળની અંદરનું પદ 0 અથવા 0 થી મોટું જ હોય તો વર્ગમૂળ મળે. એટલે અહીંયા આ પ્રતિબંધ આવે. અહીંયા માનાક હોય તો બિલોંગ્સ ટુ r આવે. એટલે x ની કિંમતોનો અંતરાલ મળે એ તમારો પ્રદેશ. પછી x નો જે કિંમતો મળી એના ઉપરથી fx શોધો અને fx નો જે અંતરાલ મળે એ વિસ્તાર. x ઉપરથી fx. હવે r ગણની અંદર કોઈ પણ કિંમત હોય તો એમાં એક ઉમેરો, એક બાદ કરો, ગુણો, ભાગો બધું r ગણમાં આવે મિત્રો. તો સમજી અને વ્યવસ્થિત એને લખી નાખો મિત્રો. આ તો એકદમ સરળ દાખલો છે. ચલો x ની કિંમત 1.1 લો તો 1.1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર 1.1 -1 આ રીતે મિત્રો. આ કૌંસમાં લખો ને એ માત્ર સમજ માટે, પરીક્ષામાં નહીં લખવાનું. તો f 1.1 લખો તો x ની જગ્યાએ શું લખાય 1.1 નો સ્ક્વેર, અને f1 બોલો તો મિત્રો x ની જગ્યાએ શું લખાય 1 નો સ્ક્વેર. તો 1.1 નો ગુણાકાર 1.21 થાય અને 0.1 થાય. એટલે આ થશે 1.20, અરે સોરી
0.21 અને આ થશે મિત્રો 0.1. હવે આપણે લખવું હોય તો આ રીતે લખીએ 21 ભાગ્યા 100 અને 10 ભાગ્યા 1 એટલે 21 ભાગ્યા 10 એટલે 2.1. એટલે આમાં તો મિત્રો કોઈ તકલીફ છે નહીં. 1.21 કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો. તમારે આ ના લખો તો ચાલે. કેલ્ક્યુલેટરમાં 0.21 ભાગ્યા 0.1 કરો એટલે 2.1 ડાયરેક્ટ આવી જાય. એટલે આખું સાદુરૂપ ના લખો ને આટલું લખો તો ચાલે. હવે અહીંયા જુઓ મિત્રો, આ એક યાદ રાખજો કે આપણે શું લખીએ છીએ, વિધેય fx બરાબર y. હવે આને મિત્રો તમે આ રીતે લખી શકો કે f બરાબર, અહીંયા તમારે ક્રમયુક્ત જોડ લખવી હોય તો f બરાબર xy લખાય. આ બે શબ્દો એકના એક છે મિત્રો. fx બરાબર y લખો એનો મતલબ શું થયો કે x ની કિંમત માટે વિધેયનું મૂલ્ય શું મળ્યું, y. એટલે તમારી જોડ કઈ બની, xy. તો xy ક્રમયુક્ત જોડ કોની મળી, તો અથવા આ જોડ કયા સંબંધ અથવા કયું વિધેય, તો f દ્વારા દર્શાવ્યું. તો તમે fx બરાબર y લખો કે f બરાબર xy લખો, આ બંને શબ્દો કેવા છે, એકના એક. તો હવે જુઓ મિત્રો કે f બરાબર x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r. એટલે મિત્રો f બરાબર શું થયું, ક્રમયુક્ત જોડ xy. તો તમારું વિધેય કોની સાથે જોડાશે, પહેલા ઘટક સાથે જોડાશે. તો અહીંયા તમારું વિધેય પહેલા ઘટક સાથે જોડાય એટલે fx બરાબર શું થાય, x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર. હવે મિત્રો આને અલગ અલગ બે રીતે ગણી શકાય. એટલે આપણને જે સહેલું પડે ને એ આપણા માટે રીત મિત્રો. હવે જુઓ બે રીતે સમજાવું, તમને જે અનુકૂળ લાગે. પહેલી રીત લખું છું જો. હવે તમારે શોધવાનો શું છે, વિસ્તાર. વિસ્તાર એટલે કોનું મૂલ્ય, x નું કે fx નું, તો fx નું. પ્રદેશ હોય તો x નું, વિસ્તાર હોય તો fx નું. તો મિત્રો સમજવા માટે આપણે x ની કિંમતો લઈએ છીએ. જોજો, કારણ કે આપણે લઈએ આમ કે અહીં x બિલોંગ્સ ટુ r. તો જો મિત્રો આપણે ધન કિંમત માટે વિચારી કે 0 હોય તો fx બરાબર x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર 0 અપોન 1 પ્લસ 0 0. હવે મિત્રો x ની કિંમત ધારો કે 0.5 લઉં. જોજો સમજો મિત્રો, સમજવા માટે. અથવા કોઈ પણ એક કિંમત લો, ધારો કે તમે જો મિત્રો 0 થી 1 ડાયરેક્ટ નથી લેજો, કારણ કે r ગણ છે. જો n ગણ હોય ને તો 1 પછી 2 આવે. z ગણ હોય તો 1 પછી 2 આવે. પણ q કે r ગણ હોય તો 1 પછી 2 ડાયરેક્ટ આવે નહીં. વચ્ચે વાસ્તવિક કિંમતો અસંખ્ય આવશે. એટલે પોઈન્ટમાં કિંમતો તો આવવાની ને મિત્રો. તો x બરાબર ધારો કે આપણે લઈએ 0.1. તો fx બરાબર 0.1 નો સ્ક્વેર 1 પ્લસ 0.1 નો સ્ક્વેર. તો મિત્રો 0.01 1.01. એટલે પોઈન્ટમાં જે મૂલ્ય આવે એ મૂલ્ય તમે લખી નાખજો મિત્રો. હું પછી કેલ્ક્યુલેટરથી એ મૂલ્ય શોધીને ડાયરેક્ટ લખી દઉં છું.
તમને આમ ના આવડે તો 0.1 ગુણ્યા 0.1 એટલે 0.01. x બરાબર, અથવા લો ને મિત્રો ચાલશે, ડાયરેક્ટ જ લો ને, હવે અપૂર્ણાંક નથી લેવી, કારણ કે અપૂર્ણાંક લેશો ને તો તમે ગૂંચવાશો. ચલો 1 લો તો fx x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર 1 પ્લસ 1 0.5. x બરાબર 2 લો તો fx x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર 4 1 પ્લસ 5 0.8 આવશે. x બરાબર 3 લો તો fx x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર 9 1 પ્લસ 9 0.9 આવશે. જો x બરાબર 4 તો fx બરાબર x સ્ક્વેર તો 16 ભાગ્યા 17, અને મિત્રો 16 ભાગ્યા 17 નું મૂલ્ય આપણે શોધીએ કેલ્ક્યુલેટરથી. તો 0.94. બસ આટલી કિંમતો લેશો તો ચાલશે મિત્રો. તો એનો મતલબ એ થાય છે, જોતા રહેજો, કે અહીં fx ની કિંમતોનો ગણ તો 0 તો થાય. હવે 0 થી મોટી પણ કયો સુધી? તો મિત્રો આનું મૂલ્ય તમે ચેક કરો, ક્યારેય 1 આવે તો નહીં આવે, ચેક કરો. તમે જોજો મિત્રો લખવાનું કઈ રીતે, પહેલા આ લખાણ લખો, પછી ડાયરેક્ટ આ કિંમતો લખો, અને પછી fx ની કિંમતોનો ગણ લખો. માટે f નો વિસ્તાર બરાબર 0 થી 1. મિત્રો જુઓ, સમજવા માટે નોંધ કરી લખીએ કે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે fx બરાબર x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર નું મૂલ્ય 1 અથવા 1 કરતા મોટું ન હોઈ શકે. આ જોજો મિત્રો, એટલે કોઈને એમ થાય કે સાહેબ એ તો બરોબર છે કે 0 થી કિંમત મોટી થતી જાય, પણ તમે અહીંયા 0 થી ઇન્ફિનિટિવ લખી નાખો તો મિત્રો દાખલો ખોટો પડે. એટલે અહીંયા તમારે જોઈ શકો છો કે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત લો તો fx નું મૂલ્ય ક્યારેય 1 નહીં થાય અથવા 1 થી મોટું નહીં થાય. એ મૂલ્ય હંમેશા પોઈન્ટ થાય. કેમ? કારણ કે જુઓ મિત્રો, અંશમાં જે મૂલ્ય છે અંશ કરતો છેદ મોટો થાય. અંશમાં x સ્ક્વેર છે, છેદમાં x સ્ક્વેર છે, એટલે અંશ કરતો છેદ કેવો છે? મોટો. હવે મિત્રો તમે જાણો છો કે અંશ કરતો છેદ મોટો હોય તો આ મૂલ્ય એ 1 કરતો ક્યારેય મોટું હોઈ શકે ખરું? ના. અરે સોરી, મારી ભૂલ થઈ, લેસ ધેન 1 થાય. અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો
મૂલ્ય 1 અથવા 1 કરતાં મોટું થાય પણ અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તમારું મૂલ્ય હંમેશા કેવું થાય? 1 અથવા 1 કરતો નાનું થાય. એટલે 1 અથવા 1 કરતો નાનું. એટલે અહીંયા તમે આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો કે તમે કિંમત લખો ખરા આ રીતે, તો તમે છેલ્લે અહીંયા અંતરાલ લખવા જાઓ એટલે શું લખો ખબર છે? 0 થી ઇન્ફિનિટિવ લખો, અને 0 થી ઇન્ફિનિટિવ લખશો તો દાખલો ખોટો પડશે, એટલે નોટ લખાઈ છે. અહીં અંશ કરતો છેદ મોટો છે. બસ, તો આટલું સમજીને લખી નાખો અને આટલા સુધી તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો મિત્રો.